હરે કૃષ્ણ. તો આજે આપણે જોઈશું કર્મ કોને કહેવાય, વિકર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય. જે શાસ્ત્ર અનુસાર કર્મ કરવામાં આવે છે, એટલે કે શાસ્ત્રના દિશા નિર્દેશ અનુસાર કાર્ય કરવામાં આવે છે, એને કહેવાય કર્મ. જેવી રીતના સત્ય વચન બોલવું જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ, પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. પોતાનું ધર્મનું પાલન એટલે કે બ્રાહ્મણે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ, ક્ષત્રિય પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ, વૈશ્ય પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ અને જે શૂદ્ર છે એને પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. કોઈ જીવને પીડા ન આપવી જોઈએ. આ બધા જે શાસ્ત્રમાં બતાવેલા જે નિયમો છે એનું પાલન કરવું, એને કહેવાય છે કર્મ. અને જે પણ કોઈ વ્યક્તિ પૂરું જીવન આ ધર્મ અનુસાર એટલે કે શાસ્ત્ર અનુસાર કાર્ય કરે છે તો એને મૃત્યુ પછી સ્વર્ગીય ગ્રહ અથવા તો આ મૃત્યુલોકનું વૈભવ પ્રાપ્ત થતું હોય છે. હવે આપણે બીજું જોઈએ વિકર્મ. વિકર્મ એને કહેવામાં આવે છે કે શાસ્ત્રના દિશા નિર્દેશ અનુસાર કાર્ય નથી કરવામાં આવતું અથવા તો એનાથી વિરોધ જે કાર્ય કરવામાં આવે છે એને કહેવાય છે વિકર્મ. એટલે શાસ્ત્રમાં જેની મનાઈ કરેલ છે, જેવી રીતના દારૂ ના પીવું જોઈએ, જુગાર ન રમવું જોઈએ, પરસ્ત્રી સંગ ના કરવો જોઈએ, માંસાહાર ન કરવું જોઈએ, બીજા જીવોની હિંસા ન કરવી જોઈએ, અને જે કોઈ વ્યક્તિ આ કરે છે એને કહેવાય છે વિકર્મ. અને આવા વ્યક્તિઓને મૃત્યુ પછી નરક લોકની પ્રાપ્તિ થતી હોય છે. અને ત્રીજું છે અકર્મ. અકર્મ એને કહેવામાં આવે છે કે નિષ્કામ ભાવથી ફળની અપેક્ષા રાખ્યા વગર ભગવાનની પ્રસન્નતા માટે જે પણ કોઈ કાર્ય કરવામાં આવે છે એને કહેવાય છે અકર્મ. એ વ્યક્તિને આ પાપ અને પુણ્યના ફળ ભોગવવા પડતા છે નહીં. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે યજ્ઞાર્થાત કર્મણો નેત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. એટલે કે જે પણ કોઈ વ્યક્તિ યજ્ઞ એટલે કે ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે કાર્ય કરે છે તો એને આ કર્મના બંધનમાં પડવું પડતું છે નહીં. અને એ વ્યક્તિ મુક્ત સંગ સમાચાર એટલે એ વ્યક્તિ આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જવા માટે અધિકારી બની જતો હોય છે. તો એને કહેવાય છે અકર્મ. અને બીજી ભાષામાં એને ભક્તિ યોગ પણ કહેવામાં આવે છે કે જે ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવામાં આવે છે. તો આપણે પ્રયાસ કરવો જોઈએ કે આપણે અકર્મ થઈને કોઈ પણ કાર્ય કરીએ, જેથી કરીને આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં જે પડી રહ્યા છીએ આ પાપ અને પુણ્યના કારણે એમાંથી આપણે બચી શકીએ. એટલે કે ભગવાનની પ્રસન્નતા માટે આપણે કાર્ય કરવું જોઈએ. અને કળિયુગમાં એ છે ભગવાનનું નામ લેવું, ભગવાનનું રૂપનું ચિંતન કરવું, ભગવાનનું નામ રૂપ ગુણ ગાવા, ભગવાનની લીલાનું ચિંતન કરવું, ભગવાનનું શ્રવણ કરવું. એટલે કે અનેક પ્રકારની ભગવાનની ભક્તિની ક્રિયાઓ જે છે એ બતાવેલી છે શાસ્ત્રમાં. અને કળિયુગમાં પ્રધાન છે ભગવાનનું નામ લેવું અને ભગવાન માટે કર્મ કરવું. કોઈ પણ વસ્તુ આપણે જેવી રીતના આપણે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોઈએ તો ભગવાનની ચિંતન કરીને આપણે કાર્ય શરૂઆત કરવી, ભગવાન માટે આપણે કર્મ કરી રહ્યા છીએ એવી આપણી ભાવના હોવી જોઈએ કે આ જે હું જે કમાવું છું એનું ફળ જે છે હું ભગવાનને આપીશ અને જે મારું જીવન નિર્વાહ માટે જે પણ કોઈ આવશ્યકતા છે એનું હું એ ફળથી નિર્વાહ કરીશ અને બાકીનું ફળ જે છે હું ભગવાનને સમર્પિત કરીશ. અને ભગવાનનું ચિંતન હંમેશા કરવું જોઈએ. જ્યાં આપણે કામ કરતા હોઈએ, ઘરમાં કરતા હોઈએ અથવા તો બહાર કરતા હોઈએ, કોઈ જગ્યાએ જોબ કરતા હોઈએ તો પણ આપણું કેન્દ્રબિંદુ ભગવાન હોવું જોઈએ હંમેશા, હર સમય. આપણે ધીરે ધીરે આની આદત પાડશું તો ધીરે ધીરે આપણે આ આદત જે છે આપણું જીવન બની જશે અને આપણે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળવાનો આપણે કાર્ય જે છે આપણો જે ઉદ્દેશ્ય જે છે એ સફળ થશે. તો એને કહેવાય અકર્મ. હરે કૃષ્ણ.